ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં વિષ્ણુ ભગવાન મનુષ્યના રૂપમાં નહીં પણ કાચમાના રૂપમાં પૂજવામાં આવે છે। આ એ સ્થળ છે, જગ્યા છે કે રાજાના પાપને નાશ કરવા માટે સ્વયં ભગવાન વિષ્ણુને ધરતી ફાડીને બહાર આવવું પડ્યું હતું। આ કહાની છે રાજા શ્વેત ચક્રવર્તીની। એક દિવસ તેમની રાણી વિષ્ણુપ્રિયા મસધારા નદીના કિનારે ઘોર તપસ્યામાં લીન હતા। રાજા ત્યાં જઈને કામ વાસનાના આંધળા બની ગયેલા તેમની તપસ્યાનો ભંગ કરવા લાગ્યા। રાણી ના પાડવા છતાં રાજા બધી મર્યાદાને હદ પાર કરી નાખી। જેવા રાણીને અડવા ગયા ત્યારે નદીનું પાણી વિકરાળ રૂપ વિશાળ લહેરો ઉઠવા લાગી, પછાડી દીધા અને નદીમાં સમાવી લીધા। જેવા જ રાજા પાણીની બહાર આવ્યા તેમનું શરીર ગુંબળા અને સડવા લાગ્યું, અતિશય પીડા થવા લાગી। પછી રાજાને તેમની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો અને ત્યાં જ પહાડ ઉપર તેમને પણ તપસ્યા ભગવાન વિષ્ણુની કરવા લાગ્યા। રાજાની આવી હાલત અને પસ્તાવો જોઈને ભગવાન વિષ્ણુ કાચમાના રૂપમાં સાચેમાં જ પ્રગટ થયા। ભગવાન વિષ્ણુ પછી તેમના સુદર્શન ચક્રથી ધરતી ઉપર પ્રહાર કર્યો, એક તળાવ બનાવી નાખ્યું, જેને આ તળાવનું નામ શ્વેત પુષ્કરણી નામે ઓળખવામાં આવે છે। પછી રાજા તળાવમાં સ્નાન કરે છે। રાજા જેવા તળાવમાં સ્નાન કરે છે તેમનું શરીર જેવું હતું એવું થઈ જાય છે। ત્યારે રાજાની આવી પ્રાર્થના અને સ્વયં ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં શિલા બની ગઈ। સાહેબ, આ સ્થળ આવેલું છે આંધ્રપ્રદેશમાં અને આ મંદિરની ઘણા બધા કાચબાના પણ તમને દર્શન થશે અને જે ભાવિ ભક્તો અહીંયા દર્શન કરે ને એની બધી મનોકામના પૂરી થાય છે। સાહેબ, આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન લખીને જજો। જય વિષ્ણુ ભગવાન।